નમસ્કાર. લાસ્ટમાં આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ સમજી લીધી. પેજ નંબર 311 ઉપર આકૃતિ 20.5ની નીચે હવે જે પેરેગ્રાફ છે એમાં આ ટોપિકની અંદર બીજા બે શોર્ટ ક્વેશ્ચન પણ છુપાયેલા છે. તો સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ પછીની હવે જે વાત છે કે વિવિધ સ્નાયુઓમાં આ પ્રક્રિયાનો સમય ભિન્ન હોય છે. ત્યાંથી એક 2 માર્કવાળો નાનકડો એવો પ્રશ્ન નીકળે છે અને એનું પ્રશ્ન સ્વરૂપ આ રીતે પૂછાઈ શકે કે સ્નાયુઓ શા માટે સ્રમિત થઈ જાય છે? કારણ આપો. શ્રમિત એટલે થાકી જવું, એટલે કે સ્નાયુઓ શા માટે થાકી જાય છે એનું કારણ આપો. તો હવે સ્નાયુઓ છે કે જેનો ઉપયોગ આપણે હલનચલન પ્રચલનની પ્રક્રિયાઓમાં કરીએ છીએ, તો એ વખતે સ્નાયુઓનું સંકોચન અને વિકોચન થતું હોય છે. તો હવે સ્નાયુઓ સંકોચન વિકોચન પામવા માટે એને કોઈ ઉર્જા શક્તિની આવશ્યકતા હોય છે, મતલબ એટીપી. તો જ્યારે જ્યારે સ્નાયુ સંકોચન વિકોચનની ક્રિયામાં સંકળાયેલા હોય ત્યારે એ શક્તિનો ઉપયોગ કરતા હોય છે, એટીપી. એ આપણે સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિમાં પણ ભણીએ સેતુ નિર્માણ વખતે. તો હવે એ જે શક્તિ છે એ શક્તિના ઉપયોગથી સ્નાયુઓ છે એ કાર્યરત રહેતા હોય. પણ જો સ્નાયુઓની આ સંકોચન વિકોચનની ક્રિયા સતત ચાલે, ઉદાહરણ તરીકે હું તમને કહું તો આપણે કોઈ માનતા રાખીએ કે 12 સાયન્સની અંદર મારે સારા માર્ક આવે, સારું પરિણામ આવે, તો હે ખોડિયારમાં હું માટેલ હાલીને આવીશ, અથવા XYZ કોઈ પણ દેવી દેવતાઓની માનતા આપણે રાખી હાલી જવા. તો મોરબીથી માટેલ આપણે ચાલીને જવું છે, તો હવે ચાલીને જશું એટલે સતત આપણા પગનો ઉપયોગ થવાનો છે, અને ખાસ કરીને પગના સ્નાયુઓ. કારણ કે આપણે ચાલતા ચાલતા 25-30 કિલોમીટર જઈએ છીએ, તો એ વખતે સ્નાયુઓનો સતત વપરાશ થતો. હવે સ્નાયુઓનો સતત વપરાશ થાય બ્રેક વગર, એટલે શક્તિની વધુ ને વધુ આવશ્યકતા ઊભી થાય. તો આ જે શક્તિની આવશ્યકતા, જે જરૂરિયાત છે, એને પહોંચી વળવા માટે સ્નાયુ કોષોની અંદર જે ગ્લાયકોજન હશે, અને પ્રાણી શરીરની અંદર ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થતો હોય? ગ્લાયકોજન સ્વરૂપ. જ્યારે વનસ્પતિઓની અંદર સ્ટાર્ચ સ્વરૂપ. તો આ ગ્લાયકોજન જે છે એ ગ્લાયકોજન સાથે અજારક પ્રક્રિયાથી શક્તિ ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. પણ એ શક્તિ ઉત્પન્ન થાય ત્યારે સાથે સાથે એક વધારાની નિપજ તરીકે લેક્ટિક એસિડનું પણ નિર્માણ થતું હોય છે. આ જે લેક્ટિક એસિડ છે એ કોષોની અંદર સંગ્રહ પામતું હોય છે, અને લેક્ટિક એસિડના ભરાવાને કારણે સ્નાયુઓ છે એની કાર્યક્ષમતા છે ઘટી જતી હોય છે. એટલે તો આપણે જ્યારે ચાલીને જાય, મેં કીધું એ પ્રમાણે કોઈ માનતા આપણે રાખી છે હાલીને જવાની, તો શરૂઆતના 5-7-10 કિલોમીટર આપણે એકદમ વ્યવસ્થિત ચાલી શકશું, કોઈ જાતની તકલીફ નહીં પડે. પણ જેમ જેમ કિલોમીટર આગળ ચડતા જશે તેમ તેમ આપણને થાક લાગતો જશે, ખાસ કરીને પગ દુખવા લાગશે. પછી આપણે ક્યાંક રેસ્ટ લેશું, અને રેસ્ટ લીધા પછી ચાલવાની અડપ થતી નથી. તો મૂળ વાત કે જ્યારે સ્નાયુઓનો સતત વપરાશ થાય ત્યારે શક્તિની ઊંચી આવશ્યકતા ઊભી થાય. એ આવશ્યકતાને પહોંચી વળવા માટે સ્નાયુ કોષોની અંદર
જે ગ્લાયકોજન પડેલું હશે એની સાથે અજારક પ્રક્રિયાઓ થવા લાગશે, ઓક્સિજનની ગેરહાજરી, શક્તિ નિર્માણની ઘટનાઓ થશે, શક્તિ તો ઉત્પન્ન થશે પણ સાથે સાથે વધારાની નિપજ તરીકે શું સર્જાય છે? લેક્ટિક એસિડ. આ લેક્ટિક એસિડનો સંગ્રહ કોષોની અંદર થવાને કારણે સ્નાયુ કોષોની અંદર એની કાર્યક્ષમતા ઘટી જાય. કાર્યક્ષમતા ઘટી જશે એટલે એને જ આપણે કહીએ છીએ કે સ્નાયુઓ થાકી ગયા. એટલે 2-3 લીટીમાં જ એ વાત આપેલી છે કે સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા, સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા. પુનરાવર્તિત સક્રિયતા મતલબ કે એનો સતત વપરાશ, સતત સ્નાયુ સંકોચન વિકોચનની ઘટના થવી, તો એ વખતે તેમાં ગ્લાયકોજન, ફરીથી કહું છું કે પ્રાણી શરીરની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? ગ્લાયકોજન સ્વરૂપે. આપણે જેટલું કંઈ ખાઈએ છીએ એમાંથી જેટલો વપરાશ થઈ જશે, હવે વપરાશ થયા વગરનો જે ખોરાક હશે એ આ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ પામતો હોય છે, જેથી કરીને એનો ઉપયોગ ભવિષ્યમાં કરી શકાય. તો એ ગ્લાયકોજનના અજારક શ્વસનની ક્રિયાને કારણે અથવા તો અજારક વિઘટનને કારણે, અજારક એટલે ઓક્સિજનની ગેરહાજરી કારણે ઉત્પન્ન થતા લેક્ટિક એસિડના એકઠા, લેક્ટિક એસિડના એકઠા થવાથી અથવા તો એના ભરાવા થવા તરફ દોરી જાય છે આ ઘટના, જેના કારણે થાક લાગે છે, જેના કારણે સ્નાયુઓ થાકી જાય છે. અને આપણે એમ શબ્દ વાપરીએ કે આપણે થાકી ગયા. આપણે થાકી ગયા મતલબ એ સ્નાયુઓ થાકી ગયા છે. એટલે માત્ર આ 3 લીટીમાં એનો જવાબ છે કે સ્નાયુઓની પુનરાવર્તિત સક્રિયતા, એટલે કે વારંવાર એનો જે ઉપયોગ થાય સંકોચન વિકોચન, તો એના કારણે સ્નાયુમાં રહેલ જે ગ્લાયકોજન હશે એ ગ્લાયકોજનની અજારક વિઘટનની ક્રિયા થશે. અજારક શ્વસન થવાથી ઉત્પન્ન થતા લેક્ટિક એસિડ, બરોબર, આ જે ગ્લાયકોજન હશે એ ગ્લાયકોજનનું અજારક વિઘટન થશે ઓક્સિજનની ગેરહાજરી, એટલે એટીપી તો સર્જાય પણ સાથે સાથે શું સર્જાય છે? લેક્ટિક એસિડ. આ જે એટીપી છે એનો તો વપરાશ થશે કારણ કે એની તો જરૂર છે, એટલા માટે તો ગ્લાયકોજનનું અજારક વિઘટન થાય છે. અને વધારાનું જે લેક્ટિક એસિડ છે એ લેક્ટિક એસિડ સ્નાયુના કોષોની અંદર જમા થવા લાગશે. જેમ જેમ લેક્ટિક એસિડનો ભરાવો વધતો જશે તેમ તેમ સ્નાયુની જે કાર્યક્ષમતા છે સંકોચન વિકોચન એ ઘટતી જશે. અને એક સમય એવો આવશે કે જ્યારે મહત્તમ લેક્ટિક એસિડ નો ભરાવો થઈ જશે એટલે સ્નાયુઓ સંપૂર્ણ થાકી જતા હોય, પછી એક પણ ડગલું માંડવાની ઈચ્છા થતી નથી. આ લેક્ટિક એસિડ આપણા શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે? તો જ્યારે પરસેવો વળે છે તો એ પરસેવાની સાથે સાથે અંશતઃ લેક્ટિક એસિડનો પણ ત્યાગ થતો હોય છે. તો આ કારણ છે સ્નાયુઓ શ્રમિક થઈ જવા પાછળ. આટલું આ કારણનો જવાબ રહેશે. હવે પછી વળી પાછો એક પ્રશ્ન ત્યાંથી બદલે છે. સ્નાયુઓ લાલ રંગના, ત્યાંથી જે લાઈન ચાલુ થાય છે ત્યાંથી વળી પાછો 1-2-3 માર્ક વાળો પ્રશ્ન નીકળી શકે છે.
એ પ્રશ્ન સ્વરૂપ આ રીતે આવી શકે, કંકાલ સ્નાયુના પ્રકારો જણાવો અથવા પ્રકારો વિશે જણાવો. કંકાલ સ્નાયુ કીધું છે, ખાલી સ્નાયુ નહીં. MCQ માં ઘણીવાર ભૂલ થઈ જાય છે. સ્નાયુના પ્રકારો 3: કંકાલ સ્નાયુ, કોષ્ટાંતર સ્નાયુ અને હૃદય સ્નાયુ. આપણે અભ્યાસની વાત કરી છે કંકાલ સ્નાયુના પ્રકારો. તો કંકાલ સ્નાયુના 2 પ્રકારો છે. બે પ્રકારો એટલે લાલ સ્નાયુ અથવા તો રાતા સ્નાયુ, અને બીજા છે સફેદ સ્નાયુ. લાલ સ્નાયુ અને બીજા સફેદ સ્નાયુ. એના બીજા નામો પણ છે, એ આપણે ભણીએ એટલે આપીએ. અને આ તફાવતની રીતે પણ આ પ્રશ્ન આવી શકે કે લાલ સ્નાયુ અને સફેદ સ્નાયુ તફાવત આપો. તો વાત કરીએ આપણે હવે જે સ્નાયુઓ છે એમાં ખાસ કરીને જે લાલ સ્નાયુ, આપણે તફાવતની રીતે જ લખતા જઈએ. લાલ સ્નાયુ, સફેદ સ્નાયુ. તો જે કંકાલ સ્નાયુ લાલ પ્રકારના છે, એનો મતલબ કે લાલ રંગના ઓક્સિજનનો સંગ્રહ કરતા રંજક કણ, જેનું નામ છે માયોગ્લોબિન. તો માયોગ્લોબિન લાલ સ્નાયુની અંદર વધુ માત્રામાં હોય છે. માયોગ્લોબિન વધુ માત્રા આપણે એક તફાવતના સ્વરૂપમાં લખી છે. આ માયોગ્લોબિન શું છે? લાલ રંગના રંજક કણો છે. એનું કાર્ય શું છે? વધુમાં વધુ ઓક્સિજનના અણુનો સંગ્રહ કરવા. તો આ માયોગ્લોબિનની વધુ માત્રાને કારણે એ સ્નાયુનો રંગ પણ કેવો દેખાય છે? લાલ. કારણ કે માયોગ્લોબિન પોતે કેવા રંગના છે? લાલ રંગ. તો લાલ રંગના રંજક કણ માયોગ્લોબિનની વધુ માત્રા જે સ્નાયુમાં આવેલી છે એને કહેવાય લાલ સ્નાયુ. કારણ કે આનો રંગ લાલ છે, એની માત્રા વધારે છે આ સ્નાયુમાં, એટલે તો એનો રંગ કેવો દેખાય છે? લાલ દેખાય છે. જ્યારે સફેદ સ્નાયુમાં માયોગ્લોબિન ની માત્રા નહિવત હોય છે. સફેદ સ્નાયુની અંદર માયોગ્લોબિન ખૂબ જ ઓછું આવેલું, તો એના કારણે એનો રંગ છે એ સફેદ છે. કારણ કે માયોગ્લોબિન ખૂબ જ ઓછું, અવગણી શકાય એટલા માત્રા, એટલે એ સફેદ રંગના દેખાય છે. આ સ્નાયુઓને લાલ તંતુઓ પણ કહે છે, કારણ કે એમાં માયોગ્લોબિનની હાજરી છે. આ સ્નાયુ ઘણા કણાભસૂત્રો પણ ધરાવે છે, એટલે કે લાલ સ્નાયુમાં કણાભસૂત્રો ની માત્રા વધુ હોય છે. જ્યારે સફેદ સ્નાયુમાં કણાભસૂત્રની માત્રા ઓછી હોય છે. અહીં કણાભસૂત્ર લાલ સ્નાયુમાં છે એ વધારે આવેલું છે, જ્યારે સફેદ સ્નાયુની અંદર કણાભસૂત્રની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ જે કણાભસૂત્ર છે એને આપણે પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ, શક્તિનું ઘર. કારણ કે એટીપીનું ઉત્પાદન આ કણાભસૂત્ર અંગિકામાં થતું હોય છે, કે જે એટીપીના ઉત્પાદન માટે તેમાં સંગ્રહ પામેલ મોટા જથ્થામાં O2 ને વાપરે છે. હવે
અહીં લાલ સ્નાયુમાં કણાભસૂત્રની માત્રા વધારે છે અને એટીપીની નિર્માણ માટે, એટીપીના ઉત્પાદન માટે માયોગ્લોબિન દ્વારા જે કંઈ ઓક્સિજનનો સંગ્રહ કરવામાં આવેલો છે એને આ સ્નાયુ વધુ માત્રામાં ઓક્સિજન વાપરે છે. તેના માટે તેને જારક સ્નાયુ પણ કહે છે. આ એનું બીજું. જ્યારે સફેદ સ્નાયુમાં કણાભસૂત્રની ખૂબ જ ઓછી માત્રા છે અને તે ઓક્સિજનના ઉપયોગ વગર શક્તિનું નિર્માણ કરાવે છે. તેથી તેને આપણે અજારક પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. તેથી તેને અજારક સ્નાયુ કહે છે. એ સિવાય હજુ પણ એક મુદ્દો છે કે સફેદ જે સ્નાયુ છે એની અંદર સ્નાયુરસ ઝાડ એટલે કઈ અંતઃકોષરસ ઝાડ, સ્નાયુરસ ઝાડનું પ્રમાણ વધુ હોય છે. તો તેની સાપેક્ષમાં લાલ સ્નાયુની અંદર સ્નાયુરસ ઝાડનું પ્રમાણ ઓછું હોય છે. ચાર મુદ્દા આપણે યાદ રાખવાના છે. લાલ સ્નાયુ તો માયોગ્લોબિન વધુ માત્રામાં હોય, સફેદ સ્નાયુની અંદર માયોગ્લોબિન નહીવત હોય. લાલ સ્નાયુમાં કણાભસૂત્રની માત્રા વધુ હોય જ્યારે સફેદ સ્નાયુમાં કણાભસૂત્રની માત્રા ઓછી હોય. અહીં કણાભસૂત્ર વધુ છે એટલે એટીપીના ઉત્પાદન માટે વધુ માત્રામાં જે ઓક્સિજનનો સંગ્રહ થયેલો છે એનો વપરાશ થાય છે. તેથી તેને જારક સ્નાયુ કહે છે. જ્યારે અહીં સફેદ સ્નાયુની અંદર એટીપીના નિર્માણમાં અજારક પ્રક્રિયા સંકળાયેલી છે. તેથી તેને અજારક સ્નાયુ પણ કહે છે. લાલ સ્નાયુમાં સ્નાયુરસ ઝાડનું પ્રમાણ ઓછું હોય છે જ્યારે સફેદ સ્નાયુની અંદર સ્નાયુરસ ઝાડનું પ્રમાણ વધુ હોય છે. રેડી? એમાંથી આપણે જોઈએ તો સ્નાયુઓ લાલ રંગના ઓક્સિજનનો સંગ્રહ કરતા રંજક કણો ધરાવે છે જેને માયોગ્લોબિન કહે છે. માયોગ્લોબિન કેટલાક સ્નાયુઓમાં વધુ જોવા મળે છે જે તેને લાલાશ પડતો દેખાવ આપે છે. આ સ્નાયુઓને લાલ તંતુઓ કહે છે. આ સ્નાયુઓ ઘણા કણાભસૂત્રો પણ ધરાવે છે જે એટીપીના ઉત્પાદન માટે તેમાં સંગ્રહ પામેલ મોટા જથ્થામાં O2ને વાપરે છે. આ સ્નાયુઓને તેથી જારક સ્નાયુઓ પણ કહે છે. આટલી વાત હતી લાલ સ્નાયુ. હવે સફેદ સ્નાયુ. બીજી બાજુ કેટલાક સ્નાયુઓ ખૂબ જ ઓછી માત્રામાં માયોગ્લોબિન ધરાવે છે અને તેથી તે ઝાંખા અથવા તો સફેદ દેખાય છે. આ સફેદ તંતુઓ છે. કણાભસૂત્રની સંખ્યા પણ તેમાં ઓછી હોય છે પરંતુ સ્નાયુરસ ઝાડ વધુ હોય છે. તેઓ શક્તિ માટે અજારક પ્રક્રિયા ઉપર નિર્ભર છે. તેથી તેને અજારક સ્નાયુ પણ કહે છે. તો અહીં સ્નાયુની જે સૂક્ષ્મ રચના છે કંકાલ સ્નાયુ કે જે કંકાલ તંત્ર સાથે ગાઢ રીતે સંકળાયેલા છે એના જે પ્રચલનમાં મહત્વતા છે એ મહત્વતાને ધ્યાનમાં રાખી અને આપણે એની રચના વિશે જોયું, એની કાર્ય પદ્ધતિ વિશે જોયું. હવે આપણે આખું માનવ કંકાલ તંત્ર ભણવાનું છે. એટલે કે હવે આપણે હાડકાઓના નામ અને એની ગણતરીઓ કરવાની છે કે આપણા શરીરમાં કઈ જગ્યાએ કેવા પ્રકારના હાડકા છે, કેવી એ રચનાઓ બનાવે છે, એની સંખ્યા શું છે, એના નામ શું છે. એટલે હવેના ટોપિક છે એકદમ ઇઝી છે, બરાબર. ખાલી નામ અને સંખ્યા અને એમના સ્થાન આટલું જ યાદ રાખવાનું છે. એટલે આપણે ટૂંકમાં હવે હાડકાઓ ગણવાના છે, નામ અને એની સંખ્યા, જે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું.